એના સાથે સાથે એ વિચારવાનું કે એમાં મારો રોલ શું હતો, મેં શું કર્યું, મેં આ કર્યું, અને એ આપણે બીજા માટે ભલે ને ઓછું અધિક થાય કંઈ વાંધો નહીં. આપણે અત્યાર સુધીમાં શું કરીએ છીએ કે આપણે કંઈક મનમાં આવે કે આ મેં ન કર્યું હોત તો સારું થાત, તો તરત જ આપણે આ વાતને ઢાંકવા માટે બીજા માટે કહીએ છીએ કે એને એમ કર્યું એટલે મેં એમ કર્યું, એને ન કર્યું તો મારાથી ન થાત, હું તો ચૂપચાપ બેસી હતી, મને કાંઈ નહોતું, મારા મનમાં કોઈ દિવસ એવો વિચાર આવે નહીં. એટલે વેરીફાઈ કરીએ પોતાને. જ્યારે પણ પોતાની ભૂલ દેખાય અથવા પોતાનું કંઈ પણ દેખાય તો એવું લાગે કે બહુ વેરીફાઈ કરીએ, અને પોતાની કંઈ સારી, એને પોતાની કંઈ સારું દેખાય તો એનો અહમ પણ કરીએ. એની ખુશી પ્રસન્નતા અલગ વાત છે, પણ આ પરિસ્થિતિ મેં એમ કર્યું પણ મારી જગ્યા ઉપર કોઈ બીજા હોત તો એવું ન કરત. એ તરત જ પોતાનો સ્વાર્થ જોયું હોત, પોતાનું મતલબ જોયું હોત, અને મેં કેટલા ઉદારતા સાથે કર્યું. એટલે પોતાના અહમને આપણે પ્રોટેક્ટ કરીએ અને એને પોષણ આપીએ, અને ભૂલ થાય ત્યારે પોતાની ભૂલ છુપાવવાનો પ્રયત્ન કરીએ. પણ જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે બિલકુલ આ બે વાતમાંથી મુક્ત થઈને કરવાનું કે અત્યારે મારી સામે હું કોઈને કહેવા જતી નથી કે કોઈ મારું અપમાન કરવા વાળું નથી, કે કોઈ મને ખરાબ થાય તો ખોટું કોઈ લગાડવા વાળું નથી, કે સારું થાય તો કોઈ મારી પ્રશંસા કરવાનું નથી. પછી મારી જાતને હું સરખી રીતે કેમ ન ટેસ્ટ કરું. તો એક કસોટી ઉપર આપણે જેવી રીતે સોનું કસીને જોઈએ કે આ સાચું છે કે નહીં, એવી રીતે પોતાને પણ પોતાની પ્રજ્ઞા ઉપર જ તોલવાનું છે કે હું બરાબર છું કે નહીં, અને નિષ્પક્ષ એકદમ પ્રામાણિકતાની સાથે. અને જ્યારે આપણે એ કરીએ ત્યારે આપણને એમ થાય કે આ સારું થયું, એનો એક આનંદ, એની ખુશી મળે. અને ખરાબ હોય તો આપણી ભૂલ આપણને ખબર પડે, અને ન પણ ભૂલ હોય તો આપણે એક તીસરો રસ્તો પણ ગોતીએ કે આમાં જો મેં આમ ન કહીને આમ કહ્યું હોત તો કેટલું સારું થાત. આપણે ખોટી રીતે એટલા પ્રેમથી મળ્યા અને ખોટી રીતે જરાક વાત ઉપર વિવાદ કર્યું અને એકબીજાના મન દુઃખ થયા, પણ એમાં ભલે ને કોઈનો બીજાનો વાક છે, પણ મેં એને સંભાળી લીધું હોત તો, મેં બરાબર આ લોકોને નોર્મલ કર્યા હોત, એ લોકોને ખુશ કર્યા હોત, જતું કરવાનું કહ્યું હોત તો કેટલું સારું થાત ને. હું શું કામ ચૂપચાપ રહી ગયું. તો હવે મારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ બગડતા વાતાવરણને, ખરાબ થતા વાતાવરણને સારું કેમ કરું. મારું પણ હું વિચારું કે મારી જ્યાં ભૂલ છે ત્યાં હું બરાબર એનું સંશોધન કરું કે હવે ભૂલ ન થાય. અથવા મારાથી કોઈને મન દુઃખ હોય અને તે દિવસે મને ખ્યાલ ના આવે, તે દિવસે મને એમ લાગ્યું કે મારું સાચું છે, પણ આજે મને સમજાય છે તો હું તરત જ એને ફોન કરીને કે કંઈ કરીને સોરી કહી દઉં. એટલે જેટલું બને એટલું આપણે જ્યારે એકલા હોઈએ છીએ તો શું કરીએ કે થોડું ચાલો ઘરનું કામ કરી લઈએ. ઘરનું કામ કરીએ એટલે શું પહેલાં યાદ આવે? સફાઈ યાદ આવે. પહેલાં સૌથી પહેલાં કિચન સાફ કરીએ, પછી અલમારી સાફ કરવું હોય તો કિચન સાફ કરવું હોય કે લોન્ડ્રી કરવું, જે પણ છે મોસ્ટલી આપણે આપણું જે પણ આપણે થોડા ટાઈમ મળે અને થોડું ટાઈમ મળે ને એમાં જો કંઈ વિચારીએ કે ચાલો કામ કરવું છે ઘરમાં બેસીને, તો સફાઈ યાદ આવે. તો સફાઈ કરતી વખતે આપણને શું કરીએ, જે વિચારમાં આવે, જે લાગે કે પહેલાં આ રૂમ કરવું છે કે ઓલું રૂમ કરવું છે, જે મનમાં આવે કરીએ. જેટલું બને ત્યાં સુધીમાં બધું આપણે ખરાબ વસ્તુ કાઢી નાખીએ, અથવા જે યુઝમાં ના આવે એને કાઢવાની કોશિશ કરીએ. એને આપણે સફાઈનો મતલબ છે કે અનાવશ્યક વસ્તુથી આપણે અલગા થઈએ, દૂર થઈએ. તો એવી જ રીતે આપણા જીવનમાં આપણે વિચારવાનું કે અનાવશ્યક શું છે મારા જીવનમાં, અનાવશ્યક શું છે. વ્યર્થમાં હું લોકોની પંચાયત કરવા જાઉં, કોઈ મને પૂછે નહીં તો પણ સલાહ આપવા જાઉં. એના કરતાં સલાહ આપવા કરતાં હું કહું કે આ સ્વાધ્યાય કર્યું છે, આમાં આ સારું લાગ્યું, તમારી પાસે તમે પણ કંઈ જાણ્યું તો મને કહો. આપણે બીજાને આવકારીએ, બીજાને બોલવાનો મોકો આપીએ, બીજા પાસેથી સાંભળવાની કોશિશ કરીએ અને આપણું પણ કહીએ. થોડુંક જીવનના
ધાગા જેટલા ઢીલા છોડીએ, એક ગુથ્થો વળેલું હોય અને એમાંથી આપણે એક ધાગો સીધો સીધો કાઢવું હોય તો આમ ખેંચીને ન કાઢાય, પહેલા આપણે એને ઢીલો કરીએ છીએ. તો આપણા મનના જે એટલા અંદર 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 ગુથ્થીઓ વાળેલી છે કે ક્યાંય પણ એનો કિનારો નથી દેખાતો. પછી ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, જે પણ હોય, એનો કિનારો નથી દેખાતો. અને કિનારો નથી દેખાતો તો કેવી રીતે પકડીએ કે મારી સ્થિતિ શું છે, હું કયા પોઝિશનમાં છું? એ કિનારો નથી મળતો એટલે ખબર નથી પડતી. તો એટલે પહેલા ગમે ત્યાંથી પોતાને જે પણ પ્રસંગ, જે પણ વાત, જે પણ આવે ત્યાંથી પોતાને થોડું ઢીલું કરવાનું, બહુ પકડીને નહીં રાખવાનું. કોઈ પણ જાતને, કોઈ પણ વાતને બહુ પકડીને ખેંચીને નહીં કરવાનું, ઢીલું છોડવાનું. પછી એક એક ધાગો બરાબર કાઢવાની કોશિશ કરવાની અને એક એકમાંથી એક બીજા છૂટા પડે તો પછી આ સીધું સીધું ધાગો એમાંથી નીકળે. તો એટલા માટે આપણે જેટલું બને એટલું રિલેક્સ થઈને, ભલે ને બીજાનો વાક દેખાય તો પણ રિલેક્સ થઈને વિચાર કરો, એકદમ શાંત બેસીને કે મને ભલે એમ લાગે કે એમાં મારું નથી પણ બીજાનો વાક વધારે છે, તો પણ હું ગુસ્સો નહીં કરવાની, તો પણ હું ખોટું નહીં લગાડું, તો પણ હું દુઃખ નહીં કરું. આપણે કોઈ પણ વાત કોઈની યાદ આવે તો સૌથી પહેલા દુઃખનો અનુભવ કરીએ. તો જ્યારે વિચાર કરવું હોય ત્યારે દુઃખને અનુભવ કરવાનો. ત્યારે સૌથી પહેલા વિચાર કરવાનો કે હું જે ચિંતન કરું એ ખાલી એક સ્પષ્ટતા માટે, ક્લિયર મારી દૃષ્ટિ થાય એટલા માટે હું કરું છું. એટલે મને ક્યાંય ખોટું લગાડવાનું નથી અને કોઈને બીજાનું ખોટું સમજવાનું નથી. જો પહેલા જ આપણે સમજીએ કે આ ખરાબ છે, આ ખોટું છે અને શંકા કરીએ તો પછી એ વાત કોઈ દિવસ સ્પષ્ટ ક્લિયર થાય નહીં. એટલે કોઈ પણ જાતના આગ્રહ વગર પોતા માટે કે બીજા માટે એક પોતાના જાતના ચિંતન માટે, અથવા આપણે એમ વિચાર કરીએ કે ભગવાન કહ્યું છે કે કાલે કાલમ સમાયા રે, સમય ઉપર સમયના કામ પૂરા કરો. તો ચાલો આપણે અઠવાડિયાનું પ્લાનિંગ કરી લઈએ કે મારે શું કરવું છે. અને પ્લાનિંગ કેવું ખાલી કામનું નહીં, આપણે વર્કનું પ્લાનિંગ કરીએ છીએ. તો પ્લાનિંગ દરેક વાતનું કરવાનું કે 8 દિવસમાં જ્યારે પણ મને ગુસ્સો આવે અથવા મન દુઃખ થાય ત્યારે હું એ બધી વાતો એક તરફ મૂકીને કોઈ પણ એક ચોપડી લઈને વાંચવા બેસીશ. એ એકદમ ડાયરેક્ટ 8 દિવસ મારે એમ કરવું છે. પછી એ 8 દિવસમાં કેમ લાગે છે એ અઠવાડિયા પછી વિચારવાનું કે મારા 8 દિવસ કેવી રીતે ગયા. આ અઠવાડિયામાં હું જે પણ વાત છે બધું સાચું સાચું કહી દઈશ. તો પછી એ અઠવાડિયા પછી જોવાનું કે શું લાગ્યું. આ અઠવાડિયામાં હું 1 કલાક મૌન રાખીશ અને આ ટાઈમે રાખીશ. એટલે એ ટાઈમ બરાબર કોઈ તકલીફ આવે, કોઈ મુસીબત આવે તો આપણે શું કરશું, કોઈ બોલવું પડે એવું પ્રસંગ આવે તો શું કરશું. તો એ બધું એક જાતનો 8 દિવસમાં મારે 1 કલાક માટે આ કરવું છે, 1 કલાક આ, એક નવું પોતાના જાતને એક નવી ટ્રેનિંગ, નવા પ્રયોગો. કારણ કે એક જ એક કરો તો તમે મોનોટોનસ થઈ જશો ને એ રૂટીનમાં આવી જશે. આપણે કલ્પના કરી કે આપણે નિયમ કર્યું 1 કલાકનું જાપ કરવાનું. તો જાપ કરતા કરતા પછી શું થાય છે, આ રૂટીનમાં આવી ગયું એટલે બસ શબ્દ બોલતા જઈએ અને ભાવ જાગે નહીં. તો એવી રીતે નહીં કે આ અઠવાડિયામાં મને એક બરાબર ભક્તામર બોલવાનું છે, પછી 8 દિવસ પછી મૂકી દો, પછી બીજું કઈ લો, સ્વાધ્યાયનું લો કે સુક્તિ ત્રિવેણી માટે મને એક સુક્તિ લેવાની છે અને એ જ બોલવાની છે, એના ઉપર જ વિચારવાનું છે કે આ અઠવાડિયામાં હું કોઈ પણ કપડાં મેં જેમ તેમ નહીં રાખીશ. રોજના રોજ બરાબર મારું એકદમ રૂમ ક્લિયર થશે. પછી એમ થાય કે આ અઠવાડિયે મેં કર્યું કેમ લાગ્યું, રૂમ કેવું લાગતું હતું. એક બરાબર ગણે કે એ દિવસમાં હું એ વ્યક્તિ સાથે 1 કલાક બેસવાનું છે.
કોઈ ઘરમાં કોઈને તકલીફ હોય તો એ અઠવાડિયામાં હું બરાબર 1 કલાક એની પાસે બેસીશ, એને સંભાળીશ, એને સાચવીશ, એના મનની વાતો જાણવાની કોશિશ કરીશ. અને ત્યારે એ કરતી વખતે આપણું કોઈ પણ જાતનું આગ્રહ, કોઈ પણ જાતનું મન દુઃખ, આવા જે હંમેશા આપણે જે કરતા હોય એનાથી અલગ થઈને જ કરવાનું. આવી ધ્યાનમાં એટલે અલગ અલગ પ્રયોગ કરવાના કે હું આ અઠવાડિયામાં બરાબર એક વખત એક સાથે બધું પરોસીને લઈશ, વારે ઘડે ઉઠીશ નહીં. તો તમે જુઓ કે તમે કેવી રીતે પરોસીને લો છો. બરાબર બધું યાદ રાખીને લો છો કે ભૂલી જાઓ છો. તો એક ખાલી જોવાનું, ખાલી પ્રયોગ કરીને જોવાનું. એનું શું થાય છે એનો કદાચ કે ઘણી વખત આપણે શું કર્યું છે કે 1 ચમચ શાક જોતું હોય પણ હવે વાટકી રાખી છે તો એમને વાટકી લઈને બેસી જઈએ જમવા. પછી એમાં વધારે હોય, પછી હવે ભાવતું નથી, જેમ તેમ ખાવું પડે. પણ જ્યારે આપણે વિચાર કરીએ કે મારે આ રીતે લઈને જમવાનું છે તો બરાબર એક વસ્તુ યાદ રાખીને લેશો. એક તમને એવું લાગશે કે એક નિયમમાં પણ એક આનંદ આવે છે. એક નાનો નિયમ છે કે બધી વસ્તુ હું એક સાથે લઈને બેસીશ નાસ્તો કરવા. તો એમાં પણ તમને એવું લાગશે કેવી મજા આવીને. નહીં તો આ નથી થયું, ઊભા થતા હતા. આ નથી મળ્યું, ઊભા થતા. ડીશ જોઈએ, ઊભા થતા હતા. અને એમાં નાસ્તો તો અડધું થાય, અડધું ન થાય, પછી એકબીજા ઉપર ગુસ્સો કાઢવાનો કે તમે આ ન આપ્યું, આ ન કર્યું. તો એવી જાતના નાના નાના કોઈ પણ પ્રયોગો કરીને જુઓ તમે. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી, થેન્ક યુ યશાજી મહારાજ, બહુ સરસ. હા, મથેણ વંદામી યશાજી મહારાજ. મથેણ વંદામી યશાજી મહારાજ. મથેણ વંદામી યશાજી મહારાજ સાતામાં છો? હાજી, એકદમ આનંદ. મથેણ વંદામી યશાજી મહારાજ આપ સાતા. ચાલો આપણે કરીએ ઉત્તરાધ્યાયનો હવે. કમ્મ સચ્ચા હું પાણીનો. કમ્મ સચ્ચા હું પાણીનો. પ્રાણી એટલે કોઈ પણ વ્યક્તિ, એના માટે હકીકત શું છે, સત્ય શું છે, એના માટે એના કર્મ સત્ય છે. એ એટલું સત્ય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરના આંગણે કેરીનું ઝાડ લગાડે તો એના ઉપર કાંટા નહીં આવે, અને બબૂલના ઝાડ લગાવે તો એના ઉપર કેરી નહીં આવે. આ જેટલું સત્ય છે એટલું સત્ય છે કે જે કર્મ કર્યા છે એ પ્રમાણે જ એના ફળ આવશે. કમ્મ સચ્ચાહું પાણીનું જીવનનું સૌથી મોટું સત્ય કયું છે. એમાં ફેરફાર નહીં થાય, એમાં કોઈ પરિવર્તન ન થાય. કોઈ એવું નથી થતું કે કોઈ બહુ મોટા માણસ છે, કોઈ દેશના પ્રધાન છે અને એના માટે અલગ નિયમ ને બીજા માટે અલગ નિયમ, કે એના માટે ખાસ વિશેષ તૈયારી ને બીજા માટે કોઈ તૈયારી નથી. એવું બહારની દુનિયામાં ઘણા બધા ભેદભાવ, ઘણા બધા ઊંચા નીચા, ઘણા બધા એ જોવા મળશે. ઘણા બધા નિયમ એવા હોય છે કે અમુક સમય એ લાગે, અમુક સમય એમાં પરિવર્તન થાય, પછી બીજું નિયમ એના ઉપર આવે. સરકાર ચલાવે છે, લોકો શાસન કરે છે, કાનૂન બને છે, કાનૂનમાં પણ આ ઇમ્પ્લિમેન્ટ થયા કરે છે. પણ આ એવું સત્ય છે કે હજારો વર્ષ પહેલા પણ એ જ વાત હતી, હજારો વર્ષ પછી પણ એ જ વાત રહેવાની છે. અને આજના વર્તમાન ક્ષણમાં પણ એ જ છે કે જેને જેવા કર્મ કર્યા છે એવું એને મળશે. આપણે સુખ માંગીએ અને કર્મ સુખ પેદા થાય એવા નથી કર્યા તો સુખ પેદા થવાનું નથી. જે સ્ટુડન્ટ સ્કૂલમાં જાય અને ભણે નહીં અને એ ઈચ્છે કે
આ મારો ફ્રેન્ડ કેમ ફર્સ્ટ આવે છે, એ ના આવે, હું આવું. તો આવી શકે, કરી શકે એવું? કોઈ દિવસ ચોપડી ખોલીને જોતો નથી, કોઈ દિવસ ભણતર શું છે એના ઉપર એનું ધ્યાન નથી. તો પછી આવું સ્ટુડન્ટ, આવું વ્યક્તિ વિચારે કે હું ફર્સ્ટ આવું, તો એ આવી શકે છે? તો જેના જે કામ કર્યા છે એવું. તમે એક સાધારણ એક વસ્તુ કોઈ પણ ખાવા પીવાની વાપરો, ચાય પીવો છો, ચાયમાં તમે ચીની નહીં નાખી અને વિચાર કરો છો કે એમાં મીઠાશ આવી જોઈએ, તો આવશે? નહીં આવે, નહીં આવે. તો તમે બે જણના સંબંધમાં મીઠા શબ્દનો અને આત્મીયતાનો કોઈ ભાવ એમાં પૂર્યો નથી, અને પછી વિચારો કે અમારા સંબંધ સારા રહેવા જોઈએ, રહી શકે? નહીં રહી શકે. જે તીવ્ર છે એ મંદ થઈ શકે, જે ઉદયમાં આવવા પહેલા એનો ક્ષય નિર્જરા થઈ શકે છે. એ બધી વાતો છે, પણ એ કોના ઉપર આધારિત છે? ઉદયમાં આવ્યા પહેલા કર્મનો ક્ષય થાય એવું વિચારો, તો એવા ભાવ હોવા જોઈએ. ભાવ વગર તમે એમ કહો કે ના અમે એમ સાંભળ્યું છે, અમે એમ શીખ્યા છે કે કર્મના ઉદયમાં આવ્યા પહેલા એની નિર્જરા થઈ શકે છે, તો અમારા બધા કર્મનું થઈ જશે. પ્રમાદમાં રહીને, રાગદ્વેષ કરીને કર્મનો ક્ષય થઈ શકે? કેમ નહીં થાય? તીર્થંકરનો થાય તો અમારું પણ થવું જોઈએ. એ ઘાતી કર્મ બધા એને ક્ષય કરે તો અમારે પણ. આપણે કહીએ કે નહીં, દરેક આત્મા પરમાત્મા સ્વરૂપ છે, તો પછી તીર્થંકરોના કર્મના ક્ષય થયા, રાગદ્વેષના ઘાતી કર્મના, તો મારા કેમ નહીં થાય? મારા પણ થવા જોઈએ. નિયમ બરાબર છે, એ થશે, પણ કેવી રીતે થશે? તમે એ જ જાતની સાધના કરો, એ જ જાતના પુરુષાર્થ કરો, અને જેનાથી કર્મ વધે નહીં એવું કામ કરો, તો થઈ શકે છે. તો કર્મ સચ્ચાહું પાણીનો, કર્મ સત્ય છે વ્યક્તિના, કોઈ કોઈને આપીને વધારવાનો નથી, કોઈ કોઈના પાસેથી લઈને ઘટાડવાનું નથી. એક ખૂબ સુંદર ઉપનિષદનું સૂત્ર છે, ઈશાવાસ્ય ઉપનિષદનું સૂત્ર, અને એને એક દાખલો આપ્યું છે. ઓમ પૂર્ણમિદ, આ આખું જીવન પૂર્ણ છે, જેને આપણે જીરો કહીએ, પૂર્ણ છે, વર્તુળ છે આખું, એમ લાઈન કટાયેલી નથી. પૂર્ણસ્ય પૂર્ણમાવાય, પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમાં પૂર્ણ તમે કાઢી લો તો પણ પાછળ શું બચશે? તમે ઝીરોમાંથી ઝીરો માઇનસ કરો, 1 માઇનસ કરો, 9 માઇનસ કરો, ગમે તેટલા અંક માઇનસ કરો, શું થશે? ઝીરોમાં તમે ગમે તેટલા અંક મિલાવો તો શું થશે? એ ઝીરો જ આવવાનું છે. તો એવી રીતે પૂર્ણમાંથી પૂર્ણ કાઢો તો પૂર્ણ જ રહેશે. તો આત્મીયતા જ્યારે આપણી પૂર્ણતા છે, આપણા ભાવ જ્યારે પૂર્ણ છે, તો એમાં કોઈ દિવસ વધઘટ થાય નહીં. આ એક સત્ય છે, એમાં કોઈ પરિવર્તન, કોઈ તીર્થંકર આવીને નવો નિયમ બનાવવા વાળા નથી. અને જેવી રીતે આપણે કાલે જોયું કે ગમે તેટલા ગેવા તીર્થંકર છે, કોઈ અહિંસા ઉપર ભાર મૂકે છે, કોઈ કર્મ ઉપર ભાર મૂક્યો છે, તો કોઈ માતૃ જાતિમાં ઉદ્ધાર કરવા માટે એમ કર્યું છે. તો એ ગમે તે એનો આપણે અલગ અલગ શાસનનો અલગ અલગ રૂપ જોઈએ છીએ, પણ બધામાં બધા તીર્થંકરોનો જીવનનો પ્રારંભ જે થયું છે, એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે, એના પાછળ એક જ હેતુ છે, કર્મક્ષય પાછળ એક જ હેતુ છે, એમાં કોઈ પરિવર્તન નથી. આ એક સત્ય છે, આ એક પૂર્ણ સત્ય છે કે જે અનુકંપાના ભાવ છે એમાંથી જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, અને અનુકંપાના ભાવથી જ તીર્થંકર નામકર્મ ગોત્રકર્મનો ઉપાર્જન કર્યું છે, અને તીર્થંકર થયા પછી પણ એ અનુકંપાનો જ વિસ્તાર છે.
એટલે બધા તીર્થંકરોનું જો આપણે એક શબ્દમાં કહી શકાય કે આ એના જીવનની આખી થીમ આ એક કેન્દ્ર ઉપર છે, એ છે અનુકંપા. એમાં કોઈ અસત્ય બીજું આવી શકે છે કે કોઈ તીર્થંકર કોઈ બીજા ઉપક્રમ કરીને સમ્યક્તો પ્રાપ્ત કર્યું છે? કોઈના જીવનમાં કરુણાની જગ્યાએ હિંસાની કોઈ ઘટના યાદ આવે છે? કોઈ તીર્થંકર સંઘમાં કોઈ એક જાતિને, એક વર્ગ વિશેષને મહત્વ આપીને બીજાને મહત્વ નથી આપ્યું એમ થયું છે? કોઈ પણ ભગવાનની દેશના આજે 30 વર્ષ સુધી દિવસમાં 2 દેશના થાય છે અને એના અતિરિક્ત થાય એ જુદી. કોઈ પ્રશ્નોત્તર કરે એ જુદું, કોઈની જિજ્ઞાસા હોય એ રાખે એ વાત પણ, કોઈ વાતચીતમાં પણ પોતાની સમાધાન કરી લે એ વાત અલગ. પણ એમાં ક્યાંય પણ આટલા લાંબા પ્રસંગમાં, આટલા લાંબા જીવનમાં, અને એવું નથી કે કોઈ આવે નામના નહીં હવે પ્રવચન આપીશ ને ત્યારે તારા પ્રશ્નોનો જવાબ આપી દઈશ એમ કીધું છે મહાવીર? હમણાં નહીં કહું, આપણે પછી વાત કરશું ને, આજે નહીં કાલે ક્લાસમાં કરશું આપણે. કોઈ દિવસે એમ મહાવીર કીધું છે? કોઈને નથી કીધું. જે જ્યારે આવે, જે જ્યારે જેને જોતું હોય ત્યારે એને લૂંટાવી દીધું. પણ આ બધામાં કોઈ પણ એક તીર્થંકરોનું વચન બીજા તીર્થંકરોના વચનના વિરોધમાં ગયું એમ નથી. કારણ કે સત્ય છે, સત્ય એક જ છે અને દરેક વ્યક્તિ માટે એ જ સત્ય છે. પછી તમે કર્મમાં લો કે ભાવમાં લો કે જ્ઞાનમાં લો, ગમે ત્યાં લો, પણ જીવનનું સત્ય એક સત્ય છે. જેવી રીતે ગુરુદેવજી કહ્યું છે કે સત્ય એકમુખી અને અસત્યના કેટલા મુખ છે? રાવણના તો 10 મુખ છે, પણ અસત્યના એનાથી પણ વધારે મુખ છે. दस क्या शतमुख होते हैं? રાવણનો 10 એના તો 10 જ છે, પણ અસત્યના તો સેંકડો મુખ છે. તમે એક જૂઠ બોલો તો એ જૂઠને બરાબર જૂઠ રાખવા માટે, સાચવવા માટે તમને બીજા 2-10 ખોટું જૂઠ બોલવું પડે છે, ખોટું બોલવું પડે છે. અને એક સાચી વાત કહી દીધી તો પછી, એટલે દરેક પ્રાણી માટે આ એક જ સત્ય છે, બીજા સત્ય નથી. એનું કર્મનું પણ એ સત્ય છે, ધર્મનું પણ એ સત્ય છે, એક જ સત્ય છે, એક જ વાત છે. કોઈ વ્યક્તિ કહે, કોઈ વ્યક્તિ કર્મ કરે, કોઈ વ્યક્તિ કર્મ ફલ ભોગે, ગમે તે થાય, એની અલગ અલગ પ્રક્રિયા દેખાય છે, પણ બધાના પાછળ એક જ છે કે દરેક વ્યક્તિના કર્મ એ સત્ય છે. એના કરેલા જ એને ભોગવવા છે, એના કરેલા જ એને બાંધેલા છે, જે બાંધેલા છે એ એના જ કરેલા છે, જે ભોગે છે એના જ કરેલા છે, અને એ જ એનો ક્ષય કરવા વાળો છે. એ જ એનું ક્ષય કરવા વાળું છે. એ ભેગું કરનાર પણ એક ઈ જ છે અને એનાથી મુક્ત થનાર પણ ઈ જ છે. કોઈ બીજું આવવા વાળું નથી, કોઈ બીજું કરવા વાળું નથી. આ એક સત્ય છે. કર્મ સચ્ચાહું પાણીનું, પ્રાણીઓના, દરેક પ્રાણીઓના કર્મ સત્ય છે. બહુ કર્મ લેવ લિત્તાનમ વોહી હોઈ સુદલ્લા તેસીમ. કે તમે એ કર્મને મુક્ત થવાથી જો કોશિશ નહીં કરો અને એક પછી એક વધારેમાં વધારે કર્મનું ઉપાર્જન કરતા જાઓ તો શું સ્થિતિ થશે? શું સ્થિતિ થશે? અનાદિકાલથી આપણે એ જ કર્યું છે. અનાદિકાલથી બસ કર્મ જ કરતા ગયા અને અનાદિકાલથી અનંત કર્મમાં લિપ્ત થઈ ગયા, એટલે બોધિ પ્રાપ્ત નથી થઈ. બોધિ પ્રાપ્ત ક્યારે થાય? બોધ ક્યારે મળે? જ્યારે એ કર્મના લેપ ઓછા થાય. જ્ઞાતા ધર્મ કથા સૂત્રમાં એક બહુ સરસ દાખલો એના માટે ભગવાન મહાવીર આપે છે. અને કમાલ છે
કે એટલા મોટા જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાન એમના પાસે, અને તો પણ એક સાધારણ વ્યક્તિ કેવી રીતે, અલ્પ બુદ્ધિવાળો વ્યક્તિ કેવી રીતે આટલા મોટા સિદ્ધાંતને અને સહજતાથી સમજી શકે છે, એના માટે પણ ક્યારે વાર્તા કરી છે, ક્યારે પોતાના જીવનના અનુભવ કયા છે, ક્યારે બીજાના જીવનના અનુભવ કયા છે. ભગવાન ઋષભદેવથી લઈને આપણે જે સૂત્રકૃતાંગ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છે સવારના આચાર્યમાં કરાયા, એ શું છે? ભગવાન ઋષભદેવ એમના 98 પુત્રને જે ઉપદેશ આપ્યું એ એમાં છે. એટલે ભગવાન મહાવીર કેટલા વર્ષ પહેલા, વર્ષોની ગણતરી આપણા પાસે નથી, પણ ભગવાન ઋષભદેવ શું ઉપદેશ આપ્યો, કેશી સ્વામી અને ગૌતમ કેવી રીતે મળ્યા. અને પાછું એટલું જ નહીં, ભગવાન કહે છે કે અનેક તીર્થંકરો એમ જ કહ્યું છે જે હું કહું છું, અને અનેક ભવિષ્યમાં આવવાવાળા તીર્થંકર એ જ કહેશે જે હું કહું છું. તો એનો મતલબ કે એને કહ્યું કે કર્મ કેવી રીતે ચોટે છે, એનાથી મુક્ત કેવી રીતે થવાનું. જો એક પછી એક કર્મ કરતા જ જઈએ તો ભાર તો એના ઉપર વધતું જ જાય ને, અને ભાર વધે તો એમાંથી મુક્ત કેવી રીતે. આપણું એક કઈ દાગીનો કે સોનાની વીંટી ક્યાં કચરામાં પડી છે, અને એના ઉપર આપણે રોજ કચરો નાખીએ, તો એ વીંટી તમે કેવી રીતે કાઢી શકો? આ કચરામાં પડેલી સારામાં સારી વસ્તુ કેવી રીતે કાઢી શકો છો? રોજ કચરો જ નાખવાનું કામ કરો છો, તો કેવી રીતે નીકળે? તો ભગવાને એક દાખલો આપ્યો કે એક તુંબો છે. તુંબો એટલે કદ્દુ હોય ને, કદ્દુ જેવો જ એક એ છે જેનાથી આગ્રાના પેઠા બને છે. ખબર છે ને, આગ્રાના પેઠા એક મીઠાઈ છે, એ જેનાથી બને છે એ કદ્દુ જેવું જ હોય, પણ ગોળ હોય છે એકદમ. એનું શાક પણ ઘણા લોકો બધા કરે છે, અને આમાંથી મીઠાઈ પણ બને છે. તો એ ગોળ હોય, અને જ્યારે એ સુકાઈ જાય, અને સુકાઈ ગયા પછી એને તમે પાણીમાં નાખો તો પાણીમાં એ તરે છે, ડૂબતા નથી, એ ડૂબે નહીં. તો આવું તુંબો લઈને એના ઉપર માટીના લેપ કર્યા, માટીનું સુકાવ્યું, પછી બીજું લેપ કર્યું, એ સુકાઈ ગયું, ત્રીજું લેપ કર્યું, એ સુકાઈ ગયું. એમાં અનેક 8 લેપ કર્યા એના ઉપર, અને એમને તમે સુકાઈ પછી ગયા પછી પાણીમાં નાખો તો શું થશે? એ પાણીમાં ડૂબી જશે. એ પાણીમાં ડૂબી જશે. તમે કહેશો કે આ તુંબો તો પાણીમાં તરે છે એમ કે છો તમે, તો આ તો ડૂબી ગયો. એ ડૂબી જશે. હવે એ ડૂબી ગયો, એ બહાર કેવી રીતે નીકળશે? પાણીમાં ઉપર કેવી રીતે તરશે? એનો સ્વભાવ છે, એ સ્વભાવ તો મૂકે નહીં, તો કેવી રીતે નીકળશે? તો કે આ પાણીમાં પડ્યા એમાં ધીરે ધીરે કરીને ઓલી જે માટીના લેપ લગાડ્યા છે ને, એ એક પછી એક નીકળતા જશે, ગીલા થઈને પાણીથી ધોવાઈ જશે. અને બધી માટી જ્યારે ધોવાઈ જાય તો પછી એ તુંબો પાછું પાણી ઉપર આવી જાય ને તરી જાય. તો એવી જ રીતે જીવ 8 કર્મના લેપથી લિપ્ત થયું છે. બહુ કમ લેપ, ઘણા બધા કર્મના લેપ લાગેલા છે, અને એ લેપથી લિપ્ત થઈ ગયા છે. તો આવો કર્મ જ્યારે થઈ જાય ત્યારે એ જે તુંબો છે એ પોતાનો સ્વભાવ છોડી દે છે. પોતાનો એનો સ્વભાવ છે કે પાણીમાં તરવાનું છે. જીવન કશાયથી મુક્ત છે, આત્મા કશાયથી મુક્ત છે, એનો સ્વભાવ છે, પણ એ કર્મના લેપના કારણથી ડૂબી ગઈ છે સંસારમાં. તો હવે એ પાછું પોતાના સ્વભાવમાં તો આવશે જ. તો કેવી રીતે આવશે? કે જ્યારે કર્મના લેપથી મુક્ત થશે, અને જ્યાં સુધી એ મુક્ત ન થાય ત્યાં સુધી આ તુંબો છે એમ ખબર પડે? ખબર નથી પડતી. આ માટીનો ગઠ્ઠર છે, માટીનો ઢેલો છે, ઢેર માટી છે કે તુંબો છે, એ કઈ ખબર નથી પડતી. આટલા બધા લેપ લગાયા ગયા છે તો માટી લાગે છે, તુંબો લાગતો નથી, ખબર નથી પડતી. તો બહુ જ દુર્લભ.
તો બોધિ એને સમજવું ખૂબ મુશ્કેલ છે. બોહી હોઈ શુદ્ધ લહાતે સિંહ, એ તુંબાનો જ્ઞાન થવું, આ તુંબો છે એમ ખબર પડવી, એ બહુ મુશ્કેલ છે. કારણ કે ઘણા લેપ લાગેલા છે. જ્યારે એ લેપ નીકળશે, જ્યારે શ્રુત જ્ઞાનમાં, જ્યારે સ્વાધ્યાયમાં, જ્યારે સાધનામાં, સેવામાં આ પાણીમાં ડૂબીને રહેશે તુંબો, ત્યારે એના લેપ પોતાની મેળે નીકળશે. અને નીકળે એટલે પાછું એ તરવા મળશે. તો સ્વભાવમાં જ્યારે આવે ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. જ્યારે 69 કોડા કોડી સાગરૂપમની કષાયની સ્થિતિ, મૌન્ય કર્મની સ્થિતિ નીકળી જાય એ તુંબા ઉપરથી, ત્યારે શું થાય છે કે થોડુંક ખબર પડે કે સમ્યક તો પ્રાપ્ત થાય, એટલે થાય કે આ વ્યક્તિ સારું છે. એ થોડુંક તુંબો દેખાય છે. અને ધીરે ધીરે કરીને જ્યારે કર્મ નીકળતા જાય, ત્યારે એ શુદ્ધ આત્મા દેખાય છે. તો શુદ્ધ આત્મા બહુ કર્મના લેપથી લીપાઈ ગયું છે, લિપ્ત થઈ ગયું છે એમાં, અને ખબર નથી પડતી. કાદવમાં સોનું પડ્યું તો ખબર નથી પડતું ક્યાં છે, કાઈ છે, ગંદકી છે, કીચડ છે, અને એમાં પડ્યું તો કઈ ખબર નથી પડ્યું ક્યાં છે. પણ જેવી રીતે આ ગંદકી નીકળી જશે તો તેમ તેમ ખબર પડશે કે આ સોનું છે, અને પોતાની મેળે એ પોતાની ચમક, પોતાનું અસ્તિત્વ, પોતાનું મૂલ્ય એ પ્રાપ્ત કરી શકે છે. તો બહુ કમ લેવલિતાનમ બોહી હોઈ સુદલ્હા તે સિંહ, એટલે બોધિ નહીં થવાનું કારણ એના પાસે બોધિ નથી એમ નથી. એક અજ્ઞાની હોવાનું કારણ, મૂર્ખ હોવાનું કારણ એના પાસે જ્ઞાન નથી એમ નથી. જ્ઞાન છે એના પાસે, પણ જ્ઞાન ઢંકાયેલું પડ્યું છે. એક પારસ મણીમાં શક્તિ છે કે એ લોઢાને સોનું બનાવે, પણ એ પારસ મણીને કપડામાં વીંટાળીને લોઢાના ડબ્બામાં રાખો તો એ ડબ્બો સોનું નહીં થાય. તો કેમ બદલાઈ ગયું? એ વાત ખોટી છે? ના, ખોટી નથી, સાચી છે. લોઢાને પારસનો સ્પર્શ મળે તો એ સોનું થાય. પણ વચમાં શું થયું કે કપડામાં એક ઉપર એક વીંટાળીને રાખ્યા છે. તો આ લેપ જેવી રીતે વીંટાળીને, એવી રીતે કપડા વીંટાળીને રાખ્યા. જ્યારે એ નીકળશે તો નીકળે એટલે તરત જ એનો સ્પર્શ થાય તો સોનું થઈ જશે. એક પ્રજ્વલિત દીપકને બીજા વાતીનો સ્પર્શ થાય તો એ જલી ઉઠે છે, પ્રકાશ આપવા લાગે છે. એમાં તાકાત છે પ્રકાશ આપવાની, પણ જ્યાં સુધી એને સ્પર્શ ન થાય, એ તમે એક કાચનું ઢાંકણું કે એમાં કરીને રાખો અને પછી કહો જો મેં આ દીપકને તો ટચ કર્યું, કેમ જલતું નથી? તો દીપકને ટચ કર્યું, સ્પર્શ થયું, પણ એ જલશે નહીં, કારણ એને ડાયરેક્ટ સ્પર્શ નથી, લેપ આવી ગયા ઉપર. તો ડાયરેક્ટ જ્યાં સુધી આત્મા દેખાય નહીં ત્યાં સુધી કર્મના લેપથી લીંપાયેલી આત્મા બોધિ દુર્લભ છે. એ ન જગતને જાણી શકે ને જગત એને જાણી શકે છે. તો બોધિ દુર્લભ છે. પછી શું કરવું જોઈએ? આવા સ્થિતિમાં કસિનમ્પી જો ઇમમ લોયમ પરિપૂર્ણમ દલેજ એકસ્સ, જે લેપથી લિપ્ત થયેલી આત્મા છે એને સુખ જોઈએ તો એ ક્યાંથી મળે? એનું જ્ઞાન એને નથી, એનો બોધ નથી. તો એ શું કરે છે? પછી એ શું કરે છે? એ સમજે છે કે રાજ્ય મેળવવાથી મને સુખ મળશે, પરિવાર મારો ખૂબ મોટો હશે તો મને સુખ મળશે, હું બીજાને પરાજિત કરીને એનું રાજ્ય હું લઈ લઉં તો હું ખૂબ મોટું બનાવું અને હું સુખી થાઉં.
તો એનાથી સુખી થઈ શકે છે? મને ખૂબ સંપત્તિ મળે, દુનિયામાં ટોપ 10માં નહીં, પણ મારા જેવું બીજું અમીર વ્યક્તિ નથી એવું ફર્સ્ટ નંબર ઉપર હું આવું તો હું સુખી થાઉં. જો એવી મહત્વાકાંક્ષા કોઈની છે તો ભગવાન સ્પષ્ટ કહે છે, કસિનમ્પી જો ઇમમ લોયમ, આ લોકનું, આ સંસારનું, આખા બ્રહ્માંડનું જેટલું પણ ઐશ્વર્ય છે, આ વિશ્વમાં જેટલું ધન ધાન્ય ઐશ્વર્ય છે, એ બધું કસિનમ્પી જરા પણ એમાંથી ઓછું કર્યા વગર પરિપૂર્ણમ, સંપૂર્ણ રીતે પૂર્ણ, દલેજ એકસ, કોઈ એક વ્યક્તિને આપવામાં આવે, તેનાવી સેન સંતુષ્ટિ, એનાથી એને સંતુષ્ટિ મળવા વાળી નથી. એને સોનાના સિંહાસનથી સંતુષ્ટિ મળવાની નથી. સંતુષ્ટિ ત્યાં છે જ નહીં. સંતુષ્ટિ એમાં નથી તો ક્યાંથી મળે? તમે કહો છો કે આ એક તિલ છે અને એમાંથી તેલ નીકળે છે, અને આ બાલુનો કંદ છે તો એમાંથી પણ તેલ નીકળશે, તો એને હું પીસી નાખું. એક કંદમાં નહીં નીકળે તો એક બોરો ભરીને લઈ આવો, એક બેગ ભરીને લઈ આવો, અને એ બાલુને, રેતાને, સેન્ડને ઘસી નાખો, ઘસી નાખો, ગરમ કરો, તપાવો, ગમે તે કરો, એમાંથી ઘી નીકળશે? એમાંથી નહીં નીકળશે. ઘી એમાંથી નહીં નીકળે. એવું લાગે કે આ દૂધ છે, પાતળું પદાર્થ છે, એમાંથી મલાઈ આવીને ઘી નીકળે છે, તો પાણીને ઉકાળીને એમાંથી પણ આપણે ઘી કાઢીએ, કારણ કે એ પણ પતળી છે, પાણી જેવી, દૂધ જેવી, એકદમ ગ્લાસમાં નાખી શકાય, પી શકાય, બધું તો એનાથી થાય છે. તો એમાંથી ઘી નીકળશે? નહીં નીકળે. જ્યાં સંતુષ્ટિ નથી ત્યાં સંતુષ્ટિ ગોતવા જાય છે, પદમાં, પ્રતિષ્ઠામાં, પરિવારમાં, ધનમાં, ધાન્યમાં, મકાનમાં, મહેલમાં, બધી જગ્યાએ. અને એટલું જ નહીં, જંગલમાં પણ જો સંતુષ્ટિ મેળવા જાય, આખું સૃષ્ટિ એનો માલિક એ બની જાય, તો પણ એને સંતુષ્ટિ મળવા વાળી નથી. કેમ નથી મળવાની? કારણ કે આ તૃષ્ણા જે છે, આ દુષ્પૂર છે, કામના જે છે એને કોઈ પૂરી કરી શકવાના નથી. કામના કોઈ દિવસ પૂરી થાય નહીં. જેટલું માંગીએ, જેટલું જોઈએ એટલું લીધા પછી પણ સંતુષ્ટિ એને આવે નહીં. સંતુષ્ટિ ક્યારે આવે? ક્યારે આવે? કે એમાં જ્યાં સુધી લોભ છે, એમાં જ્યાં સુધી પ્રાપ્ત, એમાંથી મને કાંઈ મળશે એવું ભ્રમ છે, ત્યાં સુધી સત્ય ખબર પડવાની નથી, સંતુષ્ટિ આવવાની નથી. પણ સંતુષ્ટિ એમાં નથી. તમે કેરીમાંથી રસ કાઢી શકો છો, પણ કેરીના ગોટલીમાંથી કહો છો કે એને એમાંથી રસ કાઢ્યો, હું પણ એમાંથી કાઢીશ, આ પણ કેરીના અંદરમાં જ હતું, તો ગોટલીમાંથી રસ નીકળશે? કારણ કે રસ એના સ્વભાવમાં નથી, શુષ્કતા એના સ્વભાવમાં છે. અને એના ઉપર જે ઘર હતું એમાંથી રસ નીકળ્યું, તો એમાં કેમ નહીં નીકળે? ગોટલી ક્યાં છે? ગોટલી પણ કેરીના અંદરમાં છે, અને રસ કાઢેલું ભાગ શેમાં છે? એ પણ એના અંદર, છિલકાના અંદરમાં છે. તો એનાથી નીકળે ને એનાથી કેમ નહીં નીકળે? આપણે આખું ઘર જે છે આ બધું ડસ્ટથી ભરાઈ ગયું છે, અને એમાં ખબર નથી પડતી કે આમાં રસ છે, કેરી છે આમાં, અને પછી આપણે ગોટલીમાંથી રસ કાઢવાની કોશિશ કરી રહ્યા છે, તો એમાં નથી, એ ત્યાંથી ક્યાંથી મળશે? એ દુષ્પુર છે. આ વાતને કોઈ પણ સાબિત કરવા માટે એમાંથી રસ કાઢવાનો ગમે તેટલું પ્રયત્ન કરો, એ નીકળવાનું નથી, કારણ કે એ ઈચ્છા ખોટી છે. ગોટલીમાંથી રસ કાઢવાની ઈચ્છા ખોટી છે, એટલે ત્યાંથી નહીં મળે. પથ્થરને પીગળાવવાની ઈચ્છા ખોટી છે, એટલે નહીં પીગળે. બરફ ઓગળી ગયું
એટલે પથ્થર પણ ઓગળી જશે એ શક્ય નથી. તો જેનો સ્વભાવ નથી, કોડી એવી ન નીઠીએ, કોઈ દિવસ તૃષ્ણા પૂરી થવાની નથી. એટલે એના પાછળ ભાગવા જેવું નથી. અને તૃષ્ણા શું છે? તૃષ્ણાની તૃપ્તિ ગલત જગ્યા ઉપર આપણે ઊભી કરી છે. જેવી રીતે મેં કીધું કોઈ કે બાલુમાં તડકો પડે તો એવું લાગે જાણે નદી છે, અને હરિણને પ્યાસ લાગી તો પાણી પીવા દોડે છે. એ થોડી વાર દૂર સુધી જાય છે, લાગે છે કે અહીંયા પાણી છે, ત્યાં સુધી પહોંચે છે, ત્યાં જુએ છે કે આ તો રેતો પડ્યો છે, પાણી નથી. આગળ એને પાણી દેખાય છે, એ ત્યાં ભાગે છે. ત્યાં જઈને જુએ છે ત્યારે આ તો આ રેતો પણ છે, પાણી નથી. તો આપણે આ મકાનમાં સુખ નથી તો બીજા મકાનમાં જઈએ, બીજા મકાનમાં ઊંઘ બરાબર સરખી આવતી નથી, સુખ નથી તો ત્રીજા મકાનમાં જઈએ, ત્રીજા મકાન. અરે ભાઈ, બીમારી જ એવી માથામાં ભરી છે, ચિંતા એવી માથામાં ભરી છે, ટેન્શન એટલા બધા લો છો, તો ઊંઘ ક્યાંથી આવે? આ મકાન હોય કે ઓલું મકાન હોય. તો જે જ્યાંથી ન મળે ત્યાં લેવા જઈએ તે કોઈ દિવસ પૂરું થવાનું નથી. સંશયમ જહા લાવો તહા લોહો, લાહા લોહો પૌઢઈ, દોમાસ કયમ કજ્જમ, કોડી એવી ન નિઠીએ. એનો એને દાખલો આપ્યો છે. યશાજી આ બહુ સુંદર. હા, બોલો. સોરી, આપણે જહા લાહો તહા લાહો તહા લોહો, લોહો, લાહો લોહો એટલે લાભ અને લોભ બે શબ્દ છે એમાં. લાભ અને લોભ. તો લાભનું લાહો થયું અને લોભનો લોહો થયું. તો જેટલું લાભ મળે છે એટલે પ્રાપ્ત થાય છે એટલું લોભ વધે છે. એમ વિચાર્યું હતું કે આપણે એક રૂમ એટેચ બાથરૂમ હોય તો બસ ચાલશે, આમાં થઈ જશે, આમાં બધું કામ થઈ જશે. ત્યાંથી અરે રે, એક રૂમમાં શું થાય, પછી ત્યાં જ જમવાનું, ત્યાં જ ભણવાનું, ત્યાં જ કામ કરવાનું, આ બધું કેમ થાય? નહીં નહીં નહીં, સ્ટડી રૂમ જુદું જોઈએ કે ડાઇનિંગ રૂમ જુદું જોઈએ. તો હજી મળે. અરે રે, ડાઇનિંગ રૂમ થઈ ગયું, સ્ટડી રૂમ થઈ ગયું, બેડરૂમ થઈ ગયું, પણ કોઈ આવે મારા ફ્રેન્ડ મળવા તો ક્યાં બેસું? તો લિવિંગ રૂમ જોઈએ. તો જહા લાહો તહા લોહો, જેટલું લાભ થાય છે એટલું લોભ વધે છે. લાહા લોહો પવડ્ઢઈ, લાભ લોભને વધારે છે. દો માસ કયમ કજ્જમ, બે માસા સોના માટે. પહેલા તોળા, માસા, ગુંજા આવી રીતે હતું. જેવી રીતે આપણે ગ્રામ, લીટર એ કહીએ ને એવી રીતે. દો માસ કયમ કજ્જમ, દો માસા સોના માટે, કોડીએ વિના નિઠ્ઠીય, એ કરોડો સ્વર્ણ મુદ્રાથી પણ એને સંતુષ્ટિ નથી થઈ. આ ઉત્તરાધ્યાય સૂત્રના 8મા અધ્યાયની ગાથા છે. આ 8મો અધ્યાય કપિલ કેવલીનો અધ્યાય છે. મેં એક વખત તમને વાત કરી હતી કે કપિલ મુનિની, કે એક નાનો બાળક, વિધવા માનો દીકરો, એને ભણાવવાની કઈ વ્યવસ્થા નથી, એટલે માં એના ફ્રેન્ડના આશ્રમમાં, પતિના મિત્રના એમાં ભણવા મોકલે છે દીકરાને. ભણાવવાનું તો થઈ ગયું, હવે જમવાની વ્યવસ્થા. તો આશ્રમમાં જે છોકરાઓ ભણતા હતા એને ગામના જે શેઠિયા હતા, શ્રેષ્ઠી હતા, નગર શેઠ હોય ને એ શેઠ જેવા હોય, આ બધા લોકો ગામમાં વ્યવસ્થા કરતા હતા કે જે પણ છોકરાઓ ભણવા બહારથી આવે છે આ લોકોને આપણા ઘરે જમાડીએ. એ એક ઘરે એનું નક્કી થયેલું હતું કે એ ઘરે એ જમશે. એ રોજ જાય. પછી એક દાસી જે એને જમવાની વ્યવસ્થા બરાબર સાચવતી હતી, એના સાથે રોજ આવવાનું જવાનું, ખાવા પીવાનું પૂછવાનું, ભૂખ લાગે તને શું જોઈએ, વધારે જોઈએ, વાતોમાં પ્રેમની વાત આવી ગઈ. અને ત્યાં એક દિવસ નગરના ઉત્સવમાં એને માગણી કરી કે મારે નગરના ઉત્સવમાં જવું છે. હવે ઉત્સવમાં મેળામાં ફરવા જઈએ તો કઈ ખાલી હાથ થોડી જઈએ, કાંઈ ને કંઈ પછી ત્યાં વેચેતા લેવાનું જ છે. ન જરૂરત હોય તો પણ આ બહુ સારું છે તો લઈ લો, કપડાં બહુ સારા છે તો લઈ લો, દાગીના તો પછી મને પૈસા જોઈએ ને.
તો કે તું મને થોડું પૈસા આપ, મેં તારા પાસે કાંઈ હું તારી આટલી સેવા કરું છું અને તું મને આટલું પણ નહીં કરે મારા માટે. એ કે બરાબર, સાચી વાત છે, એ તો મને રોજ જમાડે છે, મારે પણ કંઈ આપવું જોઈએ ને. હું ક્યાંથી લાવું? ગુરુના આશ્રમમાં ભણું છું, એના ત્યાં જમું છું, બસ. ભણવાની ચોપડીઓ, ભણવાનું જ્ઞાન તો ગુરુ પાસેથી મળી જાય આશ્રમમાં, બીજું શું જોઈએ? ક્યાંથી લઉં? એને સાંભળ્યું, રાજાને આપે છે રોજ રોજ 2 માસા સોનું આપે છે, જે એના માટે પ્રાર્થના કરે છે. આવીને સૌથી પહેલા કરનાર વ્યક્તિને એ મળે છે. કે સારું છે, હું પણ જાઉં, મને પણ આવડે છે, મેં પણ આશ્રમમાં બધું ભણ્યું છે, બધા સ્તોત્ર મને આવડે છે, હું પણ જઈને સ્તોત્ર સંભળાવીશ. રાજા ખુશ થશે, સોનું મળશે, એ એને આપી દઈશ, બસ પતી ગયું. કેટલું સહેલું છે ને! એટલી માંગ નાની, એક દિવસની, એક દિવસ જઈશ, મળી જશે, એને આપી દઈશ, વાત પતી જશે. એક દિવસ ગયું, એનો નંબર ના આવ્યો, બીજે દિવસ ગયો, નંબર ના આવ્યો, ત્રીજે દિવસ ગયો, નંબર ના આવ્યો. હવે ક્યાં સુધી આટા ફેરા કરું? એક દિવસ વિચારે છે કે આ બધા લોકો મારા પહેલા પહોંચી જાય છે, તો હું સૌથી પહેલા આવી જાઉં. રાતના ગયું, અડધી રાતે ઉઠીને દરવાજા ઉપર જઈને બેસવાનું નક્કી કર્યું. ગયું તો ચોકીદાર પકડી લીધું, પહેરેદાર પકડી લીધું કે આ તું ચોર છો. રાજા પાસે લઈ ગયા એને. રાજા પૂછ્યું, એનો માસૂમ ચહેરો, નાનું બાળક, હજી ભણે છે, એટલું. રાજાને એના પ્રત્યે લાગણી જાગી કે આ છોકરો કેવી રીતે ચોરી કરે? નહીં કરી શકે. એને પૂછ્યું, શું કામ કર્યું તું? તો આવ્યો તો કે મેં ચોરી નથી કરી, પણ હું તમારી પાસેથી લેવા આવ્યો હતો. કે શું લેવું? તો તમે સવારના જે પણ પ્રાર્થના કરે એના માટે આપો છો ને, તો મેં વિચાર્યું આજે હું કરીશ તો મને મળી જશે. કે તને શા માટે જોઈએ? તારે તો ભણવું છે, તને સોનાનું શું કામ છે? કે ના, હું જેના ઘરે જમવા જાઉં છે ને, તો એ દાસી જે હતી, એની નોકરાની જે હતી ને, સર્વેન્ટ જે હતી ને, એને માગણી કરી મારા પાસે. હવે હું ના કેવી રીતે પાડું એને? તો એને આપવાનું છે. કે અચ્છા, એને આપવાનું છે, બોલ કેટલું આપવાનું છે, વિચાર કરી લે. એને થયું કે અરે, એક દિવસ હું 2 માસા સોના આપી દઈશ, કાલે કહેશે મારે આજે આ સામાન લાવવું છે, ઓલું સામાન લાવવું છે, પરમ દિવસે કહેશે મને તારા સાથે લગ્ન કરવા છે, ત્યારે પછી એને ઘર જોઈએ, તો એને સામાન જોઈએ, એને પહેલે છોકરાઓ થશે તો એના માટે થશે. ઓહો હો હો, શેખ ચીલ્લીના સ્વપ્ન જોયા કર્યા. અને કે આટલા 2 માસા સોનાથી શું થશે? આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, વધતું જ ગયું, વધતું જ ગયું. ક્યાં સુધી પહોંચી વાત? સાંજ સુધીમાં એને જોયું રાજા કે ઓલો બાળક આવ્યું નથી લેવા. શું વાત છે, વયો ગયો કે શું? એ ગયો એને ગોતવા ઉદ્યાનમાં, બગીચામાં, અને જોયું તો ત્યાં બેઠું છે. એને પૂછ્યું કે બેટા શું જોઈએ તને? બોલ, કેટલું જોઈએ? જે જોઈએ હોય. તારે બોલવામાં સંકોચ થતું હોય તો લઈ આ, હું લઈ આવ્યો છું તારા માટે. ભરપૂર સોનું લઈને રાજા એને આપ્યું, કપડાં આપ્યા, બધું આપ્યું. કે બસ, તો કે મહારાજા હવે આની કોઈ જરૂરત નથી. કે શું કામ? આ ગાથા એમને કહી કે હું વિચારતો હતો, અને જેટલું મને એમ થયું કે મને આ જોઈએ અને રાજા જરૂર આપશે, મને લાભ થયો, મારો લોભ વધી ગયો. 2 માસા સોના માટે, એટલે 2 ગ્રામ સોના માટે હું આવ્યો, અને તમે મને હા પાડીને વધારે આપવાની વાત કરી. મને એમ લાગ્યું લાવ હજી વધારે લઉં, હજી વધારે લઉં, હજી વધારે લઉં. પણ ક્યાં સુધી? કોઈ આપનાર વ્યક્તિ આપે તો કેટલું લેવાનું? કેટલું લેવાનું? એને કહેવાનું તું ઘરની બહાર જા, હું આ ઘર મને આપી દઉં. આટલી બેશરમાઈ, એટલી લજ્જા નથી કે આપનાર વ્યક્તિને હું બહાર કાઢું ને હું પોતે એનો ઘર લઈને બેસી જાઉં, એનો મહેલ લઈને બેસી, એનો રાજ્ય લઈને બેસી જાઉં. આ શું દાન જ છે મારે? અને એ વિચાર કરતા કરતા એને કેવલ જ્ઞાન થયું. જ્યારે આ લાભ અને લોભ તૂટ્યું અને સ્વચિંતનમાં ઉતર્યા, અને સ્વચિંતનમાં જ્યારે ઉતરે ત્યારે શુદ્ધતા આવે ને આવે. શુદ્ધતાને કોણ ઢાકે છે? કર્મના લેપ ઢાકે છે. સોનાના સ્વરૂપને કોણ ઢાકે છે?
સોનાના પીલાપનને કોણ ઢાંકે છે? તો માટી ઢાંકે છે, કાદો ઢાંકે છે. આ કાદો હટી ગયો કે મારા જેવું બેવકૂફ કોઈ છે કે જે રાજા આટલા પ્રેમથી દીકરા દીકરા કહીને બોલાવતા હતા અને આટલા પ્રેમથી મેં જેટલું મને જોઈએ એનાથી પણ વધારે આપવા આવ્યા અને મારી ચિંતા કરીને આટલા રાજ્યના કામ હતા એને આ બધા કામો મૂકીને મને પાછો જોવા આવ્યા કે મેં કેમ નથી કંઈ લેવા ગયો અને હું માંગવા છું. મારો હાથ તો આટલું નાનું અને માંગું કેટલું? કમસે કમ હાથમાં આવે એટલું માંગું તો હજી ઠીક છે. પાણી પીવા ગયા, નદીમાં હાથ નાખ્યું તો હાથમાં કેવી રીતે કેટલું પાણી લેશો? આખી નદી હાથમાં લઈને પીવું છે? કેટલું જોઈએ? એક ગ્લાસ પાણીથી તરસ મટે છે અને આખી નદી પી જવાનું મન થાય છે. આ મન શું છે? આ મનનો સાથ સાચું બરાબર છે? આ ન્યાયપૂર્ણ છે? આ શું છે? મારા જાતને હું ઠગું છું, બેવકૂફ બનાવું છું મારા જાતને કે જ્યાં એક ગ્લાસ પાણી જોઈએ ને આખી નદી પી જવાનો વિચાર કરું છું. આ મૂર્ખાઈને તો શું છે? અને આ લાભ લોભ વૃત્તિ મટી જાય તો પછી કાંઈ નથી જોતું. અને લોભ વૃત્તિ ન મળે, લોભ વૃત્તિ ન ખતમ થાય તો કોડી એવી નથી ઠીઠી એમ પછી કરોડોમાં હોય તો પણ એને સંતુષ્ટિ નથી. તો પણ એને સંતુષ્ટિ. તમે જ્યારે પણ આ અમીર લોકોની લિસ્ટ સાંભળો કે આ 10મા નંબર ઉપર છે આખા વિશ્વમાં, આ 11માં છે, આ 12માં છે, આ 20માં છે, આ 24માં છે, આવતા વર્ષે જે 24 નંબર ઉપર 25 નંબર ઉપર છે એ 10 નંબર ઉપર આવે. એનો મતલબ શું થયું? એનો મતલબ શું થયું? અને એના અંદરમાં જો ખબર પડે તો ખબર પડશે કે એ ઈચ્છતો તો કે હું 25 નંબર ઉપર કેમ છું? મારે ઉપર ચડવું છે, ઉપર ચડવું છે, ઉપર ચડવું છે. ક્યાં સુધી ઉપર ચડવું છે? કે બીજા કોઈ નહીં રહે એક નંબર ઉપર અને હું રહું. એટલે બીજાને બાકીને બધાને શું કરવા છે? હટાવવા છે. અને એક નંબર ઉપર મારે રહેવાનું છે. શું કામ રહેવાનું છે? શું ફરક પડવાનો છે? અને એના માટે પછી હિંસા, ચોરી, અસત્ય જે બનતું હોય એ બધું કરીને પણ એટલે પાપ ક્યાં પેદા થાય છે? જ્યાં સંતુષ્ટિ ન આવે તો પાપ થાય અને સંતુષ્ટિ આવે તો પાપ ક્યાંથી આવે? હા બોલો. જે સેકન્ડ પાર્ટ છે એનું લહા લોહો એનું હા. એનો મતલબ શું થાય છે? લહા લોહો પડી લાહા લોહો પવઢઈ. લાભ લોભને વધારે છે. ઓકે, થેન્ક યુ. એક મળ્યું તો બીજું જોઈએ, બીજું મળ્યું તો ત્રીજું જોઈએ. એટલે જેટલું જેટલું મળે છે, જેટલું જેટલું લાભ થાય છે એ લોભને વધારે છે. થેન્ક યુ યશા. 2 માસ કયમ કજ્જમ. માત્ર 2 માસા સોના માટે આવેલો વ્યક્તિ કોડી એવી નથી થઈ. કરોડો પ્રાપ્ત થઈ ગયા તો પણ એને એની તૃષ્ણા શાંત ન થઈ, સંતુષ્ટ ન થયું. તો યશોજી મહારાજ મધ્યાહન વંદામી. હા બોલો. તો આ લોભ મટે ક્યારે? ખાલી બોધિ થાય તો જ? લોભ મટી જાય જ્યારે બોધિ થાય તો? હા, લોભ ક્યારે મટે? જ્યારે બોધિ પ્રાપ્ત થાય. હા, થેન્ક યુ. લોભ, કપિલનો લોભ ક્યારે મટ્યું? 2 માસાની જગ્યા 100 મણ સોનું લઈને આવ્યો રાજા તો પણ, કારણ કે લોભ જાગ્યો નહીં અને પહેલા 2 માસા સોના માટે આવીને આખું રાજ્ય લેવા માટે તૈયાર થઈ ગયું. અને જ્યારે એટલું બધું રાજા આપે ત્યારે એ કહે છે મને જોતું નથી.
તો યશાજી મહારાજ આની પ્રેક્ટિસ હોય કે એની ઓટોમેટિક થાય એવું પ્રેક્ટિસ કરવી ના, પડે ના. આની લોભની કે એનું હા. નીકળી જાય? નહીં, જો એમાં શું છે કે અમુક જેવી રીતે જ્ઞાન માટે કહ્યું, તન્નિસર્ગાદ અધિગમાદ્વા, જ્ઞાન પ્રાપ્ત કેમ થાય? નિસર્ગથી, સ્વાભાવિક રૂપથી, અથવા અધિગમ, કોઈના પાસેથી સાંભળીને, કોઈના પાસેથી જાણીને, કંઈક વાંચીને એ જ્ઞાન થાય. જે ભગવાન મહાવીર દીક્ષાના ભાવ જાગ્યા તો કોઈ દુઃખદ ઘટના જોઈને જાગી, કોઈ વૈરાગ્ય થયું, કોઈ એનું અપમાન કર્યું, કોઈ એને તકલીફ આપી, નથી થઈ. કોઈ નિમિત્ત નથી અને પોતાના મેળે પણ થાય છે. અને ક્યારે ક્યારે નિમિત્ત હોવાના કારણથી પણ થઈ જાય. એટલે શાસ્ત્રનો નિમિત્ત મળે, ગુરુનો મળે, કોઈ ઉપદેશ મળે, કંઈ કાંઈ મળે. એક કેવલ જ્ઞાની એક રાજા છે અને ધ્યાન કરે છે, રોજ ધ્યાન કરે છે. એક દિવસ એ પણ ધ્યાનમાં બેઠા અને ધ્યાન કરવા લાગ્યા તો કે ક્યાં સુધી મારે ધ્યાનમાં રહેવું છે? તો કે આ જે દીવો જલે છે, આ જ્યાં સુધી જલશે ત્યાં સુધી હું એમને એમ ધ્યાનમાં રહીશ. હવે ઓલો દીવાનો ઘી ઓછું થવા માંડ્યું. એ નોકરાની હતી, એને જોયું કે રાજા હજી ધ્યાનમાં છે, દાસી જોયું તો હજી એ ચાલે છે એનું ધ્યાન, તો એમાં આવીને ઘી પૂરી જાય છે. હવે દીપક બુઝાશે કે દીપક જલતું રહેશે? એ પાછું દીપકમાં ઘી ઓછું થયું, દીપક બુઝવા માંડ્યું, પાછું નોકરાને આવીને જોયું, અરે આટલી વાર થઈ ગઈ, હજી રાજા ધ્યાનમાં ઊભા છે. તો જ્યારે એ જાતે અંધારું થઈ જશે, તેને તકલીફ થઈ જશે, પાછું ઘી પૂરીને જાય છે, પાછું ઘી પૂરીને જાય છે. અને છેલ્લે એ દાસીને ધ્યાનમાં રહી ગયું, આવ્યું નહીં કે આટલી વાર થઈ ગઈ રાજા ધ્યાનમાં છે, તો ચાલો જોઈને આવું. અને એ આવી નહીં અને દીવો બુઝાઈ ગયો. અને દીવો બુઝાય ત્યાં સુધીમાં કેવલ જ્ઞાન થઈ ગયું. તો એક નિમિત્ત કે આ થશે ત્યાં સુધી મારું કરવાનું છે. એક દીપકનું નિમિત્ત, કોઈ જ્ઞાન નહીં, કોઈ ચોપડા નહીં, કોઈ શાસ્ત્ર નહીં, કોઈ કાંઈ નહીં. એક ઝાડથી પાંદડો પડેલું જોયું અને વિચાર કરે છે કે અરે આ પાંદડું કેમ પડી ગયું? આટલા દિવસથી હું બરાબર ઝાડ પાસે આવું છું, જોઉં છું, બરાબર ઝાડ સાથે હતું, અને આજે એવું શું થઈ ગયું કે અલગ થઈ ગયું? કોઈ પણ વ્યક્તિ કે મને આના સાથે નથી રહેવું, તમે શું કરશો? એને પૂછ્યું કેમ નથી રહેવું, શું થયું, ઝઘડો થયો છે, કઈ પ્રોબ્લેમ છે, કેમ નથી રહેવું એના સાથે? કે કઈ ને કઈ કારણ, શું કામ કઈ નહીં, પોતાની મેળે પણ થઈ જાય અને કોઈ કારણથી પણ થાય. તો જ્યારે અનાદિકાળના મિથ્યાત્વમાંથી યથાખ્યાત કરણમાં અને અપૂર્વ કરણમાં જ્યારે આત્મા આવે ત્યારે શું થાય છે કે કર્મ ભોગતા 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 69 કોડાકુડી સાંગ્રોપમની સ્થિતિ પોતાની મેળે શું થાય છે? ખતમ થવા આવે છે. ત્યાં કોઈ પ્રયત્ન કામ આવે એવા નથી. પ્રયત્ન ક્યારે આવે? સમ્યક તો પ્રાપ્તિ થયા પછી તમારા પુરુષાર્થ છે, પ્રયત્ન છે. પણ સમ્યક તો પ્રાપ્તિમાં એક અંધારા મોટા મહેલ હોલમાં અનેક દરવાજા છે, બધા બંધ છે. દરવાજો એક જ છે અને એમાં તમને અંધારું છે, દેખાતું નથી, આંખ ઉપર પટ્ટી બાંધેલી છે અને તમને દરવાજામાંથી બહાર નીકળવાનું છે. ગોળ 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 એમાં ફર્યા કરો, આડો આવડો ફર્યા કરો, આ અહીંયા હશે, અહીંયા દરવાજો હશે, અહીંયા દરવાજો હશે, હાથ મારો છો પણ ક્યાંય મળતું નથી. ક્યારે એવું થાય છે કે દરવાજા પાસે આવ્યા અને એ જ વખતે થયું કે અહીંયા આટલું દૂર સુધી આવે તો નથી મળે, તો ચલો આ બાજુમાં જાઓ, તો બીજા બાજુમાં ગયા તો દરવાજો દૂર થઈ ગયો. આવા સ્થિતિમાં ફરતા 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 અચાનક આવીને દરવાજા ઉપર હાથ લાગી ગયો, અરે આ દરવાજો છે, ખોલો એને.
તો એવી સ્થિતિ પણ છે કે પોતાની મેળે આ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થઈ ગયું ખતમ, અને સ્વંજલનમાં જઈને અટકી ગયા. ત્યાં ક્ષપક શ્રેણી નહીં કરીને ઉપશમ શ્રેણી કરી, પુરુષાર્થ અટકી ગયું. તો ક્યારેય એવા નિમિત્ત પણ બને અને ક્યારેય એવા જીવનમાં પોતાની મેળે પણ થાય. થેન્ક યુ યશાજી મહારાજ. સંશયમ ખલુ સો કુનઈ જે મગ્ગે કુનઈ ઘરમ. સંશય એ વ્યક્તિના મનમાં થાય કે જે માર્ગમાં ઘર કરવા માંગે છે, એક શહેરથી બીજા શહેરમાં ગયા. તમારે લંડનથી નૈરોબી જવાનું છે, નૈરોબીથી લંડન આવવું છે, લંડનથી ઇન્ડિયા આવવું છે, અને વચમાં આ રસ્તો બરાબર છે કે નહીં, જવું છે કે નથી જવું, આ પ્રશ્ન, આ સંશય ક્યારે આવે? અને સંશય આવ્યા પછી શું થાય? પછી રાત રોકાઈ જાઓ અહીંયા. જે માર્ગમાં, યાત્રામાં વચમાં રોકાવાનું મન થાય ત્યારે સંશય પેદા થાય. જો સંશય પેદા ન થાય તો માર્ગમાં બાધા નહીં આવે. જે કુનઈ ઘરમ, ઘર તો એક નામ લીધું છે કે જે માર્ગમાં, રસ્તામાં આપણે પોતાનું ઘર બનાવવા માંગે છે, એ વ્યક્તિ રૂક જાના એટલે ત્યાં અટકવા માંગે છે, એ જ વ્યક્તિના મનમાં સંશય આવી શકે છે. પુરુષાર્થ કરે છે, ચાલે છે, ચાલે છે, ચાલે છે, પણ ખબર નહીં આટલા દિવસ થઈ ગયા ભક્તિ કરી, ભક્તિથી કઈ મોક્ષ મળે છે કે નહીં મળશે શું ખબર? તપ કરવાથી મોક્ષ મળશે કે નહીં મળશે શું ખબર? આટલું ભણ્યા અને ફર્સ્ટ નંબર આવશે કે નહીં ખબર નહીં, પાસ થશું કે નહીં ખબર નહીં. છોકરાઓ પછી શું કરે? ભણવાનું, આટલું હેરાન કરવાનું, આટલું ખાવાનું નહીં, પીવાનું નહીં, સુવાનું નહીં, કાંઈ નહીં, ભન આખો દિવસ તમે ભન કર્યા કરો એના કામ. અરે ભન બાબા. તે બાબો ક્યાં સુધી ભણ્યો? જ્યાં સુધી એને ખબર છે કે હું ભણીશ અને મારું રિઝલ્ટ સારું આવશે. ખબર નહીં આટલું ભણ્યા પછી કયું પ્રશ્ન પૂછશે ને નહીં આવડે તો? નહીં આવડે તો એક છૂટશે તો બે છૂટી જશે, જવા દો. જ્યારે મનમાં સંશય આવે, કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો, કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરો છો, કોઈ પણ તમારા કંપનીનો કોઈ મેનેજર હશે કે કોઈ પણ હશે, મનમાં જો સંશય આવી ગયું એટલે શું થાય? વિશ્વાસ ખતમ થઈ જાય. વિશ્વાસ, શંકા આ લક્ષ્ય સુધી પહોંચાડી નથી જતી. શંકા એટલે સમ્યક્ત્વનું પહેલું દોષ કયું છે, પહેલું અતિચાર કયું છે? શંકા, આકાંક્ષા, વિચિકિત્સા. અને શ્રદ્ધા ખતમ થાય, સમ્યક્ત્વમાં શ્રદ્ધા ખતમ થઈ ગઈ ગુણસ્થાનમાં, તો શું થાય? મિથ્યાત્વમાં ગયા પાછા. એને શંકા એવું જબરદસ્ત શસ્ત્ર છે કે એ વ્યક્તિના વિશ્વાસને મારી નાખે, અને વિશ્વાસને મારી નાખ્યો એટલે કોઈ દિવસ એને સફળતા નહીં મળે, એ લક્ષ્ય સુધી નહીં પહોંચી શકે. એનો પુરુષાર્થ જ ખતમ થઈ જશે, એના પ્રાણ ખતમ થઈ જશે, એની ગતિ ખતમ થઈ જશે. જીવનમાં બધું ટક્યું છે તો વિશ્વાસના આધાર ઉપર ટકે છે, શંકાના આધાર ઉપર નહીં ટકે. શંકાના આધાર ઉપર નહીં ટકે. એટલે શું કરું? શંકા છોડ. સૌથી પહેલું અતિચાર. ચારિત્ર તો પછી આવશે, વ્રત તો પછી આવશે. સૌથી પહેલો પ્રથમ ચરણ ચોથા ગુણસ્થાનમાં શંકા, એટલે નિશંક થવું, શંકા વગર છે. વિશ્વાસ કર્યો એટલે પૂરી રીતે વિશ્વાસ કરો, પ્રેમ કર્યો એટલે પૂરી રીતે પ્રેમ કરો. પ્રેમ પણ છે અને પછી શંકા કરે છે કે ક્યાંય રાતના ઝઘડો કરશે તો
તો પતી ગયું પછી બધું. અને શંકા ન હોય તો ઝઘડો થશે તો થશે, એમાં શું છે, બનાવી લઈશું, આપણા જ છે ને, ક્યાં પારકા છે કોઈ. કાંઈ વાત હોય, ઊંચી નીચું થાય, ભૂલ થાય કે ગમે તે થાય, મને વિશ્વાસ છે મારી ભૂલ છતાં તે મને માફ કરશે. તો પછી ભૂલ થઈ એમ કહેવામાં ડર લાગશે? ભૂલ થઈ એમ કહેવામાં ડર લાગશે? નહીં. ડર ક્યારે લાગે? જ્યારે શંકા થાય કે ભાઈ ખબર નહીં શું કરશે, એને ખબર પડશે. અને ખબર છે કે એ ખબર પડશે તો કહેશે બહુ સારું કર્યું. તો પછી હોશે કહેશે, કહેવા જશો કે મેં આમ કર્યું છે. અને ખબર છે કે એને કહીશું કે મારાથી આ થયું છે, અને એ વળશે, ગુસ્સો કરશે, નારાજ થશે, તો કહું કે ન કહું, કહું કે ન કહું, રહી ગયું. પણ ખબર છે કે કહેશે કે બહુ સારું કર્યું. તો શું આ ફરક છે? તો શંકા નહીં કરો, અને કોઈને શંકિત પણ નહીં રહેવા દો. ભયભીત પણ નહીં રહો, અને કોઈ ભયગ્રસ્ત પણ ન કરો. બીજાને પણ ભયમાંથી મુક્ત કરો. થઈ ગયું, પતી ગયું. ન કરવું જોતું તો કરી લીધું, હવે પતી ગયું ને. હવે આ બીજું, આજ તારીખ બદલાઈ ગઈ, આજ દિવસ બદલાઈ ગયું, બધું બદલાઈ ગયું. તો એ પાછળની વાત યાદ રાખીને કે કરીને કે એના પાછળ પડીને જરૂર શું છે? આજ નવું સૂરજ, નવું દિવસ, નવી વાત, પાછું જીવનનું એ શરૂઆત. તો આટલા વિશ્વાસ સાથે, આટલા પ્રેમ સાથે, આટલું એ કરીને આપણે પણ રહીએ, અને બીજાને પણ આપણા તરફથી એને એક રાખીએ. અને શંકા કરીને શું ફાયદો? શંકા કરીને શું મળશે? નિશંક થઈને જેટલા કદાચ કોઈ આપણા માટે નુકસાન થાય એવું કર્યું હશે, તો એ કરશે શંકા કરીને. અત્યારે તો આપણે ટેન્શન વધારે ગયું, અત્યારે તો બધું ખોવાઈ ગયું આપણું. અને જે દિવસે એ કરશે એ દિવસે થશે તે થશે. અત્યારે તો હું સુખમાં છું, અત્યારે તો હું શાંતિમાં છું, તો મારી શાંતિ શું કામ હું ગુમાવું? કદાચ હું શંકા કરું ને એને ન કર્યું હશે, તો પછી નુકસાન કોનું? એને કર્યું નથી, મને એમ લાગે છે કર્યું છે, તો નુકસાન કોનું? એટલે થોડું ધીરજ રાખીને, થોડું વાર જોવા જે શું થાય છે, થોડું મને શંકા રહિત. શંકા વિનાશનું મૂળ કારણ છે. જ્યાં શંકા છે ત્યાં વિનાશ નિશ્ચિત છે. પછી બીજા કોઈ કારણની જરૂરત નથી. પતનનું કારણ શંકા છે. કોઈ પણ અટકાવે છે મોક્ષ માર્ગને તો શંકા જ અટકાવે છે. એ આગળ વધવા જ ન દે. યશાજી મહારાજ, એ શંકા અણસમજમાંથી પેદા થાય છે કે ભયમાંથી? ક્યાંથી પેદા થાય છે? ભયમાંથી. શ્રદ્ધા ન હોવાથી, વિશ્વાસ ન હોવાનું કારણ શંકા છે. વિશ્વાસ ક્યાંથી પેદા થાય? સમજમાંથી. વિશ્વાસ ક્રોધ આજે તારી માએ શ્રી કૃતાંગ સૂત્ર આજે શંકા ઉપર આજે બહુ સરસથી સમજાવ્યું હતું. આજે બરાબર યાદ રાખજો. આજનું જે સૂત્ર હતું, આ સૂત્ર એ જ હતું કે શંકા ન કરવી, નિશંક થઈને જીવવું. નિશંક થઈને જીવવાનો આનંદ જ એ છે. ગમે તે થાય એ થવાનું જ છે ને થશે, પણ એના માટે શંકા કરીને. અને આજે આ બીમારીમાં ઘણા બધા લોકો ડિપ્રેશનમાં આવી ગયા. ઘણા લોકો ભયમાં જીવે છે કે આને થઈ ગયું, ઓલાને થઈ ગયું, મને ક્યાં થઈ જશે તો? અરે બાબા, નથી થવાનું. અને થઈ પણ જાય તો જે દિવસે થશે થશે. આજે શું કામ તમારું તમે ટેન્શન વધારો છો? આજે શું કામ દુઃખી થાઓ છો?
એક ગરીબ એક વ્યક્તિ ઘરમાંથી નીકળીને બહાર કમાવા જતો હતો પગે પાયે જતો હતો. તો રસ્તામાં એને ખૂબ ભૂખ લાગી, તરસ લાગી. હવે ક્યાં જવું, શું કરું? એને જોયું કે એક બેન બિલવણું કરે છે. તો ક્યારે બિલવણું હોય તો છાશ તો વધારે જ હોય ને ઘરમાં, જેટલી જરૂરત હોય તો એના કઢી કરો કે ગમે તે કરો તો પણ વધારે જ પડે છે. તો કે ચાલો આ કરે છે તો કંઈક થોડી છાશ તો મળશે ને પીવા માટે. કે કાંઈ વાંધો નહીં, જાય છે, બેસે છે, માં કરે છે. માં નાના બાળક એને જોઈને એ પણ પ્રેમથી કે આ બેટા, બીજું કાંઈ નથી તૈયાર થયું, છાશ થઈ ગઈ છે તો તું છાશ પી લે. છાશ આપી દીધી, પી લીધું. પીને કે હવે હું જાઉં છું, મને હવે બહુ સારું લાગે છે, મને હવે જરૂરત નથી, આટલો રસ્તો કપાઈ જાય ઠંડા ટાઈમમાં તો સારું છે. ઊભો થઈને ચાલવા માંડ્યો. ગયો આગળ ગયો, કમાવ્યું, બધું કર્યું. થોડા દિવસ પછી પાછો આવ્યો. રસ્તામાં એને થયું કે ચાલો ઓલા બેન મને આટલા પ્રેમથી છાશ પીવડાવી હતી, મને એકદમ હોશ હવાશ ઉડી ગયા હતા, મારા ગરમી એટલી લાગતી હતી, પરેશાન હતો ભૂખ પ્યાસથી, તો એને મને સહારો આપ્યો. તો એને હું યાદ કરીને જાઉં, એને ખબર આપું કે હું બહુ સારો છું, મળીને જાઉં. એ મળવા ગયો તો એને જોઈને બિચારી એકદમ આશ્ચર્યચકિત રહી ગઈ કે અરે તું આવી ગયો, તું છે હજી આ દુનિયામાં. કે શું થયું? મને કાંઈ નથી થયું, હું તો આવી ગયો છું, તમારી સામે છે. ઓલી ગભરાટ કરે કે થયું છે શું તમને? કે સારું થયું બેટા, તને કાંઈ નથી થયું, સારું થયું બેટા તને. અરે પણ મને શું થવાનું હતું? કે કંઈ કે અરે તે દિવસે મેં તને છાશ પીવડાવીને ત્યારે બધું છાશનું થઈ ગયું. પછી મેં જોયું કે એમાં ઓલી છીપકલી હતી અને એ પડેલી હતી ને તને મેં પાઈ. મને એમ લાગ્યું કે તું મરી જશે. હવે ઓલો ત્યાંથી નીકળ્યો ગયો, પણ મનમાં શંકા આવી ગઈ. બસ એ તે દિવસે છાશ પીને નથી મર્યું, એ આગલા દિવસે મરી ગયું. તો આ શંકા કરીને ક્યાંથી આવી રીતે આ નિશંક જીવન છે. તો આપણે મંગલ પાઠ કરીએ. હવે ટાઈમ થઈ ગયું છે. દરેક દિવસે પાછું આપણે ટાઈમા સાથે ઉપાસકનું કરશું. હા. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવ સાગુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનંદ ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ જ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો ધમો મંગલમ. ચત્તારી લુગુત્તમા, અરહંતા લુગુત્તમા, સિદ્ધા લુગુત્તમા, સાહુ લુગુત્તમા, કેવલી પણત્તો ધમો લુગુત્તમો. ચત્તારી શરણં પવ્યજામિ, અરહંતે શરણં પવ્યજામિ, સિદ્ધે શરણં પવ્યજામિ, સાહુ શરણં પવ્યજામિ, કેવલી પન્નત્તં ધમ્મં શરણં પવ્યજામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. ચાર શરણા દુઃખ હરના, સુખ કરના, और शरणा नहीं कोई, जो भव प्राणी आदरे तो अक्षय अमर पद हूँ. हाँ जी. મંદામી યશાજી મહારાજ, થેન્ક યુ. યશાજી મહારાજ ખૂબ ખૂબ